3 દિવસ પહેલાં ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયો એ ફરિયાદ અમને મળતા તુરંત જ મેં અમારા નિયામકને સૂચના આપી. એમણે તુરંત જ ભાવનગર ડીન અને રેગિંગ કમિટી સાથે વાતચીત કરી પીડિત વિદ્યાર્થીઓને તત્કાલ ન્યાય મળે એ હેતુસર 24 કલાકની અંદર તમે રિપોર્ટ રજૂ કરો. રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર કાલે 5 વાગ્યાથી આજે રાતના 2 વાગ્યા સુધી તમામ દસ્તાવેજી પુરાવા ચકાસણી કરતા ખરેખર ત્યાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ જેવું અસામાજિક પ્રવૃત્તિનું કૃત્ય થયું હતું, એ જે ફલિત થાય છે, સાબિત થાય છે. તો આ તમામ વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થયા હતા. એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હું હજી વિનંતી કરું છું કે તમામ વિદ્યાર્થીઓ કોલેજના, મેડિકલ કોલેજના દીકરા દીકરીઓ, તમે અહીંયા ભણવા આવ્યા છો, શાંતિપ્રિય, તમારા મમ્મી પપ્પાએ સ્વપ્ન વાવ્યા છે, સરકાર પણ એટલો જ ખર્ચ કરે છે સામે, ત્યારે આવી કોઈ પણ ઇતર પ્રવૃત્તિમાં ન પડતા તમે તમારું કરિયર બનાવો. મને વિશ્વાસ છે દીકરા દીકરીઓ ઉપર, તમે હોશિયાર છો, તમે રાષ્ટ્ર માટે કંઈક કરવા જઈ રહ્યા છો, તમારામાં અનંત શક્તિ છે. બસ અભ્યાસ દરમિયાન એ બહાર લાવો અને સેવાના હેતુ છે. ડૉક્ટર બનવાનો હોય અને એ આવી પ્રવૃત્તિ કરે એ ખૂબ જ ડેન્જરસ વસ્તુ સભ્ય સમાજ માટે. કારણ કે ડૉક્ટર બન્યા પછી પણ તમારામાં દયા, ભાવના, લાગણી, કરુણા ન હોય તો કોઈ મિનિંગ નથી ડૉક્ટર બનવાનું. માટે આજે આ 6 વિદ્યાર્થીને 2 વર્ષથી લઈને 6 મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હજી પણ કોઈ દીકરા દીકરીને ક્યાંય પણ પ્રશ્ન હોય તો રેગિંગ કમિટી, તમારા ડીન અથવા તો જે ત્યાં મેલ અને રેગિંગ થતું હોય તો કમ્પ્લેન કરવા માટે તમે એક કોલ કરજો અથવા એક મેલ નાખજો, તુરંત જ તમને ન્યાય મળશે. વિદ્યાર્થીઓને બીજી વિનંતી કરું, કોઈ પણ વ્યસની વ્યક્તિ સાથે સંપર્ક ન રાખ. આજેથી ને સંકલ્પ કરી લો કે અમે ભણવા માટે આવ્યા છીએ અને આ ભણવા સાથે એક પણ અસામાજિક પ્રવૃત્તિ કરનારા કે આવા વ્યસન કરનારા એક પણ વિદ્યાર્થી, કોઈ આવા મિત્ર ના રાખે, એનાથી આજથી દૂર થઈ જાય. હજી ફરીવાર હું ચેતવણી આપી રહ્યો છું કે તમે ભણવા આવ્યા છો, તમને કોઈ તકલીફ નહીં પડે, પણ જે તકલીફ પાડનારા છે એને આ જ રીતે ન્યાય મળશે અને તુરંત જ કાર્યવાહી થશે. અમે 24 કલાકની અંદર આ બદમાશોના કૃત્યને ઉઘાડા પાડી અને તુરંત જ અમારી રેગિંગ કમિટી એમને સજાગ કરી છે. આવનારા સમયમાં એક પણ રેગિંગની ઘટના ન થાય એવા હેતુ છે. અમારો આરોગ્ય વિભાગ પણ સક્રિય છે ને આરોગ્ય શિક્ષણ વિભાગ સતત સક્રિય છે અને કંઈ પણ આવા પ્રશ્ન હશે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ન્યાય મળશે. આજે આ ઘટના એ ખૂબ જ નિંદનીય છે, કારણ કે ગુજરાતમાં 2 મેડિકલ કોલેજમાં આવી રેગિંગની ઘટનાઓ થતી હોય ત્યારે હું હજી કડક ચેતવણી આપું છું કે અમે કોઈ પણ બાબતની આવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેશું નહીં. ભારતીય જનતા પાર્ટીના એ શાસનની અંદર દરેક વિદ્યાર્થીઓ શાંત, સુરક્ષિત અને અભ્યાસ માટે અહીંયા આગળ આવે એ જ હું મારા વિભાગને સૂચના આપું છું. અને હવે આવું ઘટના ન ઘટે એવી અમે બધા જ મેડિકલ કોલેજને સૂચના આપેલી છે.